14-15 વર્ષ થઈ ગયા. આજે કેવો સાનો માલો છે? ગુરુ મહારાજની નિર્વાણ 91ની નિર્વાણ હતી. શું સુવિધા છે સાહેબ અહીં? શું છે સુવિધા છે ગુરુ? વરઘોડું આવે અને રાત્રે સંતવાણીને પાઠ પૂજે. કોણ છે? દિનેશભાઈ, આપણો પરિચય આપશો? ભણ્યો સર ચિંતા રાવત સેવા ચેરિટેબલના પ્રમુખ પદ સંભાળીએ છીએ અને દર વર્ષે કાર્યક્રમ મહાસુદ આઠમના દિવસે પ્રોગ્રામ પાણીનો મિનરલ વોટર આયોજન કરીએ છીએ. 5 વર્ષથી આયોજન કરીએ છીએ. કેટલા ટાઈમથી કરો છો? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ. 2016થી. અચ્છા સાહેબ, તમારું નામ? મુકેશભાઈ, તમે શું કરો? હું રાવત સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે છું. બરાબર. છેલ્લા 5-6 વર્ષથી અમે મિનરલ વોટર પાણીનું કેમ્પનું આયોજન કરીએ. બરાબર. અમારા મિત્ર મંડળ તરફથી સમાજમાં 5-6 તાલુકામાં કાર્યક્રમ કરીએ. આપનું નામ શું છે? મારું નામ લાલજીભાઈ જીવાભાઈ મકવાણા, નિવૃત્ત મામલતદાર અને પ્રમુખ સદગુરુ બેચર સ્વામી સેવા ટ્રસ્ટ સિદ્ધપુર, શ્રી રાવત રામજી મંદિર સિદ્ધપુર. આ શાનો પ્રોગ્રામ છે આપણે? આજે અમારા સદગુરુ બેચર સ્વામી મહારાજની જીવંત સમાધિનો નિર્વાણ દિન છે. એમને સમાધિને લીધે 91 વર્ષ થયા છે. એ મહાસુદ આઠમના રોજ એમને 22 પરગણાના રૂબરૂ અહીંયા આ જગ્યા પર જીવન સમાધિ લીધેલ હતી અને રાવત સમાજના એ સદગુરુ છે. અહીંયા રાવત સમાજની ગુરુગાદી છે. ગુરુજીના હસ્તે રાવત રામજી મંદિરની સ્થાપના થયેલ છે. અહીંયા મોટું રાવત રામજી મંદિર છે અને આખો જ ગુજરાત રાજ્યનો રાવત સમાજ આ ગુરુજીને અને ભગવાન શ્રી રામને શરણોમાં નમન કરે છે. અને આજે મહાસુદ આઠમે દુનિયાભરમાંથી ગુરુજીના ભક્તો, નેજા મંડળો, શિષ્યો, રાવત સમાજ તથા ગુરુજીના અન્ય સમાજના શિષ્યો મોટી જ સંખ્યામાં નેજાઓ લઈ અને આ સિદ્ધપુર મુકામે આવે છે. સાંજે 5 વાગે નેજાઓ ચડે છે ગુરુજીને. પછી ગુરુ પ્રસાદી થાય છે અને તમામ સમાજ ગુરુ પ્રસાદી લીધા બાદ ગુરુ ભેટ થઈ અને પછી આખી રાત સંતવાણીનો કાર્યક્રમ થાય છે. આ પરંપરા 91 વર્ષથી ચાલી આવી છે અને રાવત સમાજના ભગવાન ગણો તો આપણા સદગુરુ બેચર સ્વામી મહારાજ છે અને અમારા રાવત સમાજના જ છે અને એમની પરંપરા ખૂબ જ મોટી છે. પ્રચારધારી સંત છે અને એમની સેવા અમે ટ્રસ્ટ કરીએ છીએ. અહીંયા 2007થી સદગુરુ બેચર સ્વામી સેવા ટ્રસ્ટની સ્થાપના કરેલ છે અને એ ટ્રસ્ટ આખો આનો વહીવટ આ મંદિરનો અને વહીવટ સંભાળે છે. સરકારે પણ ₹5 કરોડ જેટલી ગ્રાન્ટ આપી હતી. એમાંથી મોટું બિલ્ડિંગ અહીંયા બનાવવામાં આવ્યું છે જેનો લાભ સમાજ લે છે. બીજું પણ અહીંયા ભોજનાલય, પાણીની પરબ, બગીચા, પછી પક્ષીઘર એવા તમામ બીજી આનુષંગિક જે સુવિધાઓ ખરી એ પણ સરકારશ્રી તરફથી અહીંયા પૂરી પાડવામાં આવી રહી છે. અહીંયા અમારા સમાજના ગુરુજીએ 22 પરગણા જે તે વખત બનાવેલા અને એ 22 પરગણાનો વહીવટ અહીંયા અત્યારે પણ ચાલે છે. અહીંયા અમારા 22 પરગણાના કોટવાળ કાંબળી ગામ છે અને તે કાંતિભાઈ અત્યારે વહીવટ એ પણ કરાવે છે. ગુરુજીના જે ગાદીપતિ એ અમારા હાલના પ્રકાશ બાપુ છે. એમના વત્સંત પરંપરાગત ગાદીપતિ આવે છે. હાલ પ્રકાશ બાપુ પણ અહીંના ગાદીપતિ છે. એ અમારા મહંત છે અને અમારા પૂજનીય હાલ સંત છે અને એમના નેજા હેઠળ સમગ્ર સમાજ ધાર્મિક લાગણી, ધાર્મિક પ્રસંગો ઉજવી રહી છે. આ સમગ્ર રાવત સમાજ આજે ખુશીના માહોલમાં આખી રાત સંતવાણીનો પ્રોગ્રામ સાંભળશે અને ધાર્મિક કાર્યક્રમો જોડાશે. सरस्वती तेरे सरस्वती तेरे बाबा
મારા બાબાના લગ્નમાં જેને આ ગઈ 15 તારીખે એવી એક વર્ષ મારું પૂરું થયું અને અમારા માતાજી શશીભાઈને આવીને મારો પ્રસંગ એટલો બધો દીપાવ્યો હતો. બાલ શ્રી બાઉ તારે